હવે આ મહિનો પૂરો નથી થયો વાતને એટલે કરું, વાર્તા નથી કરતો, વાત કરું છું. નકર તો વાતો તો એની ઘણી બધી છે, પણ વાત કરું. એક મહિનો પૂરો નથી થયો, ખાટડી તો આઘું નથી ને. અને ખાટડીના મુકેશભાઈ મંગાભાઈ ગોહેલ, ભાઈ મારી નામમાં ભૂલ થતી હોય તો મને કહેજો તમ તારે. મુકેશભાઈ આવો આવો હજણભાઈ આવો. મુકેશભાઈ મંગાભાઈ ગોહેલ, એક 2 મિનિટ સાંભળજો. હું તમને વાત કરું છું અંધારિયા વર્લ્ડની માં મેલડીની વાત કરું ભાઈ. આખી રાતમાં પળ એક જ વાર આવે, પળને ઓળખવી જોઈએ. માતાજીના ભુવાનું માંડલું કરો ને તો આખી રાતમાં પળ એક જ વાર આવે, એમાં મોતીડું પોરવાઈ ગયું નકર રાત આખી બગડે. પણ મુકેશભાઈ મંગાભાઈ ગોહિલ ફરસાણ વાળા ખાટડી એક્સિડન્ટ થયું. સાંભળજો, આ મહિનો નથી પૂરો થયો આ વાત ને. એક્સિડન્ટ થયું અને મારતી ગાડીએ ભાવનગર દાખલ કર્યા. આ માથાનો આખો ખોભળો સાબિતી સાથે પાછું કાલે ખબર તમને ત્યાં જ આવે ને શું. માથાનો આખો ખોભળો ઉતરી ગયો. લાગ્યું કે એની કોઈ સીમા નહીં, બચે એવો કોઈ માર્ગ જ નહીં, એમ ઉપાય નહીં. અને ભાવનગરના અમેરિકા સુધી જેનું નામ છે, ન્યુરો સર્જન જેને કહેવાય, જેને મગજના ડોક્ટર કહેવાય, તમે બધા પરિચિત હશો, દ્વિજેશ શાહ વિદ્યાનગર. એના દવાખાને મુકેશભાઈ મંગાભાઈ ગોહિલ ખાટડી પધારો પધારો. જાણીતા હાસ્ય કલાકાર મહેશભાઈ ધામેલિયા પધાર્યા છે, તાળીથી વધાવો. આવો આવો. આ ખાટડી વાળા મુકેશભાઈ મંગાભાઈ ફરસાણ વાળા ગોહિલ ને એક્સિડન્ટ થયું અને દ્વિજેશ શાહના દવાખાને ડોક્ટર દ્વિજેશ શાહ દાખલ કર્યા. સાંભળજો મિત્રો, શાહના દવાખાને મુકેશભાઈ મંગાભાઈ ફરસાણ વાળા ખાટડીને એક્સિડન્ટ થયું અને આઈસીયુ માં દાખલ કર્યા. 15 દી રાખ્યા. કેટલા? 15 દી રાખ્યા. પણ મોઢેથી તો નથી બોલતા, પણ આંખ નથી ઉઘડતી. આઈસીયુ માં દ્વિજેશ શાહના દવાખાને આંખ નથી ઉઘડતી. 15 દી રાખ્યા. અને ડોક્ટર દ્વિજેશ શાહ સાહેબ ને પૂછ્યું, જે પરિવારના હતા, સાહેબ આમાં તબિયતમાં સુધારો ખરો? આપણે શું આને ક્યાંય અમદાવાદ લઈ જવા, આને સુરત લઈ જાવી, આને મુંબઈ લઈ જાવી, ક્યાંય લઈ જવાય? એટલે દ્વિજેશ શાહ સાહેબે એટલું કીધું કે આ મુકેશભાઈની તબિયત 15 દીથી આઈસીયુમાં છે, પણ આમાં તબિયતમાં મને સુધારો નથી લાગતો, પણ આમાં કોઈ ચમત્કાર થાય તો આ બચી શકે. અંધશ્રદ્ધામાં ન માનતા, હું તમને રાવળદેવ તરીકે માનું, અંધશ્રદ્ધામાં ન માનતા, પણ મને એટલી ખબર પડે, કળયુગમાં પૃથ્વીનો કોઈ ભગવાન હોય તો એ ડોક્ટર છે. 99% તમને ડોક્ટર એમ કે હું મારી મહેનત કરું, 1%માં તમે જેને માનતા એનું નામ લેજો. હું મારો એવો દાવો નથી કે ડોક્ટર થી વિશેષ આપણું છે, પણ એટલું તો જરૂર કહીશ કે જ્યાં દુનિયાનું વિજ્ઞાન વિરામ પામે ને, ત્યાં મારી વડલા વાળી મેલડી ની શરૂઆત થાય. એના 1000 દાખલા છે. અને મુકેશભાઈ મંગાભાઈ ચૌહાણ ગોહેલ ખાટડી વાળા દ્વિજેશ શાહ સાહેબે એમ કીધું કે ભાઈ હું ટ્રીટમેન્ટ કરું છું, તમારે લઈ જાવે તો છૂટ છે, પણ આમાં મને કાંઈ દેખાતું નથી. કારણ કે આંખ જ નથી ખોલી 15 દીથી. એનો પરિવાર મૂંઝાણો. એના ઘરના પત્ની હાહુડે રોવે. અને પછી એને કોઈ કીધું, હા લ્યો, મને તો નહોતી ખબર ભાઈ આ વ્યક્તિ હામાં હે. એના રૂપિયા છે. આ મુકેશભાઈ મંગાભાઈ ગોહિલના 2001 રૂપિયા. આ સાક્ષી વાતની. તાળી પાડો ભાઈ. એ ભાઈ એમ કે છે કમ્પ્લેટ અરવિંદભાઈ. દુનિયાની માલપા જેની માથે મેલડી મંડાણ માંડે અને જેના લેખ મારી મેલડી લખે અને મારી અંધારિયા વડની મેલડી કે એકવાર જો મળું ન બોલાવું તો મને વડલા વાળીને કોઈ માને નહીં બાબા. અને ઈ મુકેશભાઈ ના પત્ની રોવા મળ્યા. 15 દીથી જે માણસ આંખ નથી ખોલી આઈસીયુ માં. એક માણસ સિવાય કોઈને મળવા ન દે, જોવા ન દે.
અને DJ શાહ સાહેબે એમ કીધું કે તમે તમને લઈ જાવ તો છૂટ છે, પણ હું આમાં કઈ ભાવતો નથી, હું મારી ટ્રીટમેન્ટ કરું, મહેનત કરું. અને પછી DJ શાહ સાહેબે એમ કીધું કે 1% તમને એમ કહું છું કે હું મારી મહેનત કરું, પણ તમે માતાજીને, ભગવાનને, પીર પૈગંબરને કોઈ પણને માનતા હો, થોડીક પ્રાર્થના કરો. અને મહેશભાઈ, બુધાભાઈ, ઉમેશભાઈ જે મને નામ લખીને આપ્યા છે ને એ વાત કરું છું ભાઈ, એ ઘરે બેઠા હતા અને એમાં સણ કાનમાં વાત આવીને હું ઉગ્યું. જો આ બધું કરવું હોય આને, આપણે તો નિમિત્ત હોય. વાત આવી અને રાતના 11 વાગે સાહેબ વાત આવીને એટલું થયું કે હવે DJ શાહ સાહેબ ને ભાવનગરના ડોક્ટર ભલે ગમે પણ દવા ને દુવા બે કરાય. તો આપણે એકવાર જેના નામનો વિદેશ સુધી ઇંગ્લેન્ડ થી ફોન આવે છે, તો ખાટડી પડખે આપણે તો અંધારિયા વડની પડખે છે, હાલો ને મારી મેલડીના દરબારમાં એકાદી વાર જઈ આવી. વલ્લભભાઈને ફોન કર્યો, વલ્લભભાઈ કીધું આવો બાપા, તમે મારી પાસે થોડા આવો છો, મારી મેલડી પાસે આવો. અને વાત કરી કે વલ્લભભાઈ આવી તકલીફ છે, અને DJ શાહ સાહેબે એમ કીધું છે કે આમાં બચે તો બચે ભાઈ. 15 દીથી આંખ નથી ખોલી, ICU માં છે. અને વલ્લભભાઈ ભુવાએ એટલું, અને પાછો આનો વધારે એવો છે, એકદમ આડંબર વગરનો નિખાલસ ભુવો છે, ભગત છે, કે મારી મેલડીને જાજો વધારે ન હોય, મને બીજી કઈ ખબર નથી પડતી. હું તો ખાલી એનું હાથ હવાર 3-3:30 વાગ્યા વહેલા જાગી જાવ ને ધૂપાણું ફેરવું, મને બીજી કઈ ખબર નથી પડતી. પણ જો તમે અંધારિયા વર્ણની મેલડીના નામ સાંભળીને તમે આવ્યા હો અને એ 15 દીથી આંખ નથી ખોલી ને કે ના ના, તો અહીંયા જો એક વધાવો પડે, જાજો વધાર નહીં હો, જાજો વધાર નહીં, કોઈને હેરાન કરવા ઈ મારામાં નહીં, મારી મેલડીમાં નહીં, પણ એક વધાવો પડે, જાજો વધાર નહીં, પણ અહીંયા રાતે 11 વાગે ઈ કે વધાવો પડે અને હવારમાં દીવ ઉગે જો આંખ ખોલે તો જ મારી મેલડીનું કરેલું હોય. બપોરે આંખ ખોલે તો એના ભાગ્યમાં હોય ને એના કર્મે થયું હોય સારું, પણ અહીંયા વધાવો પડે અને હવારમાં દીવ ઉગ્યા વેદ જો આંખ ખોલે ને તો જ મારી અંધારિયા વડની મેલડીનું કરેલું હોય. વદાડ આપ્યો હવારનો જ વદાડો, કલાકનો વદાડ કહેવાય ને, હવારમાં એ જાય ICU ની માલપા સાહેબ. આને કાંઈ વાર ન હોય મારી મેલડીને વાત રાખવી હોય, આને કાંઈ વાર ન હોય. વાર કેટલી લાગે ખબર છે? દીવામાં દિવેલ પૂરો ને અજવાળું થાય ને એટલી જ વાર લાગે આને. અને હવારમાં હવા પર દી સડ્યો પણ ભલ ઉગ્યા ભાણ ભાણ લવ તિહારા બામણા, જીવન મરણ લગમાવ તું તો કાફ રાખજે કશપ રાઉત. અને મારી મેલડી આ વલ્લભભાઈ વેગડે મારી મેલડીને કીધું છે કે જોજે મારી વધાવો તો મેં તારા નામનો લીધો છે. અને દુનિયાના ડોક્ટર DJ શાહે એમ કીધું કે આ મળું છે, આ કેદી આંખ ખોલે જીવે એક મારે મને ખબર નથી, પણ વલ્લભભાઈ ભુવાએ એટલું કીધું મેલડી તારા નામનો વધાવો મૂક્યો છે અને હવે તારે આબરૂ રાખવી હોય તો રાખજે, તારે કાઢવી હોય તો કાઢજે. અને દી સડ્યો અને મારી મેલડી આ વડલાના થડિયાથી કદાચ રાતના 12 વાગ્યા પછી એક તત્વ જ્યોતમાંથી બહાર નીકળ્યું છે, અખંડ દીવો બળે છે અહીંયા. અને હવે તો એનો ધૂણો કર્યો છે, ના ચીપિયો ખોડ્યો છે, તરહુળ ખોડ્યું છે, અખંડ ધૂણો કર્યો છે. અને કોકદી નઈને આવીને એની ભભૂતિના દર્શન કરી લ્યો, અને જો તમારા લલાટની રેખા નો ફરી જાય તો અંધારિયા વડની મેલડી નો કહેવાય. રાતના 12 વાગે તત્વ બહાર નીકળ્યું ને ક્યાં જાય ઉપજાવી કાઢેલી વાત નહીં ભાઈ, રૂપિયા દઈ ગયા ભાઈ. મને તો ખાલી વાતે કરી હતી અહીંયા, મેં તો નજરે જોયું નથી, પણ એ ભાઈ 2000 રૂપિયા દઈ ગયા. અને રાતના 12 વાગે સાહેબ એ DJ શાહના ICU ના વોર્ડમાં જઈ અને મારી ભગવતી મેલડીએ એ મુકેશભાઈ મંગાભાઈ ગોહેલ કોળી પટેલ હશે, આ ખાટડી વાળા ફરસાણ વાળા એ ICU ની માલપા સાહેબ આ મગજનો ખોબળો ઉતરી ગયો અને 15 દીથી આંખ નહોતી ખોલી, પણ મારી મેલડી આમ હાથ મૂક્યો હશે, આવું મને ઉગ્યા છે, ભાડ્યું તો નથી, પણ મારી મેલડી આમ લલાટ ઉપર હાથ મૂક્યો છે કે જા ગાંડિયા, આજ મારી મેલડીને કોઈએ ભળાવ્યું હોય અને દુનિયાની માલપા લેખમાં મેખ નો મારી દઉં તો વડલા વાળી મેલડી. અને દુનિયા તો ગાંડી હાવ કરે, પણ મારી અંધારિયા વડની મેલડી કે જો મારા દીવા સામું ધ્યાન રાખ્યું હોય અને દુનિયાની માલપા અરે બાપ કોઈ નો કરે એવું જો કરી દઉં તો હું અંધારિયા વડની મેલડી કરી દઉં બાપ. એવી જોગ માયા, એવી મારી મહામાયા મેલડી સાહેબ
હાથ મૂક્યો છે હવારમાં આંખ્યું ખોલી. હવે વાત સાંભળજો, વાત આ પૂરી થાય. આ મહિનો નથી પૂરી થયા વાત ને. પધારો મુનાભાઈ મૂકવાના. આવો આવો પધારો મિત્રો. મુકેશભાઈ પધારો. આવો બાપા આવો. અને દીવ કે આંખ્યું ખોલીને બધા આવ્યા પાછા કે આંખ્યું ખોલી વધારે પ્રમાણે માતાજીના કે આંખ્યું ખોલી કે હા કે તો હવે કે બોલી નથી હકાતું. અહીંયા ગળા પાસે હોલ છે, બોલી નથી હકાતું. અને વલ્લભભાઈ એટલું કીધું કે અંધારિયાવળની મેલડીએ જે 15 દીથી આંખ્યું નહોતો ખોલતો અને જો આંખ્યું ખોલાવ્યું હોય તો એને હારું નહીં કરી દે. હે હારું નહીં કરી દે. સાહેબે કાંઈ કીધું છે કેદી હારું થઈ જાય કે કાંઈ નથી કીધું કે તો સાંભળી લ્યો. 15 દી રાખ્યા, આ 16મો દી થયો છે અને 5 દીનો વધાર. 5 દીનો વધાર. 15 દી રાખ્યા ને 16માં દીએ તમે મારી પાસે રાતે આવ્યા છો. 5 દીનો વધાર 21 દાણાનો વધાવો મૂકું છું. અને 21મા દિવસે જો ડોક્ટરના કહેવાથી એ દવાખાનેથી ઘરે આવે ને હાજા થઈને તો માનજો ગંધારિયાવળની મેલડી કરી. નકર નહીં. એ મુકેશભાઈ, મંગાભાઈ, ખાટડી વાળા, ગોહેલ, ફરસાણ વાળા ભાઈ બેઠા તો હું સ્વાદ કરજો ભાઈ. એનો પરિવાર કોઈ આવ્યા હોય હમણાં રૂપિયા દઈ ગઈ ભાઈ. સાચું ને? વડલા વાળી મેલડીની સામે આંગળી લાંબી કરો. કોઈ કાંઈ હવારે કેવું ન જોઈ. સાચું ને બાપા? તાળી પાડો મારી વડલા વાળી મેલડી. 21 દિવસે એ મુકેશભાઈ ને દ્વિજય શાહ સાહેબે એમ કીધું કે હવે આને સારું છે લઈ જાઓ ઘરે. રજા થઈ ગઈ. આવો આવો મારા બાપ. રજા થઈ ગઈ ને અત્યારે મને એને એવું કીધું કે અરવિંદભાઈ દેવ હવે કમ્પ્લીટ છે. એને બહુ સારું છે. મારે એટલું જ કેવું છે કે મારી મેલડી જેની ઉપર હાથ મૂકે ને એને તો ભવના મેણા ભાંગી નાખે બાપ. આ એની સાક્ષી, વાતની સાક્ષી ભાઈ. તાળી પાડો બાપ, તાળી પાડો. અને ઈ મારી મેલડી ઈ કે અરવિંદભાઈ એમાં કોઈ શક્યતા જ નહોતી. એ મળું જ હતું એમ. 15 દી આંખ નહોતી ખોલી. અને એ કીધું કે હજી બોલવાની થોડીક તકલીફ છે અને થોડું થોડું બોલે છે. મારી વડલા વાળી મેલડીને જોગી તરીકે અને જો નિખાલસતાથી આવતો હું ને અહીંયા બિન સ્વાર્થ તો અને તો જો મારા પેટમાં ક્યાંય સ્વાર્થ પડ્યો હોય ને તો નહીં, પણ જો હું નિસ્વાર્થ નિખાલસતાથી આ વડલાવાળી મેલડીને જ્યારે આવું ત્યારે નાભીથી યાદ કરતો ને એને રાજી કરતો તો મારી મેલડીને કહું કે એને 90% સારું થઈ ગયું હોય ને તો 100% થઈ જાય. મારી મેલડીને પ્રાર્થના કરું છું બાપા. એ મળવું બોલાવ્યું છે બાપ. અરે બાપ આ હિંમતભાઈ વેગડ, હિંમતભાઈ ને, હિંમતભાઈ બેઠા છે ને, હિંમતભાઈ ઉભા થાવ. હિંમતભાઈ વેગડ સપ્તાહ કરી ત્યારે દામાદાને તકલીફ હતી. કસોટી આવે, સારું કામ કરો ને કસોટી આવે. અને આ માતાજીની લાપસી, માતાજીનો હવન, માતાજીનો ધૂણો કરવાનો. અને આ હિંમતભાઈ વેગડ એના ઘરના જયાબેન અમારા કિશોરભાઈના બા અને હિંમતભાઈના ઘરેથી એને ભાવનગર સર્ટી હોસ્પિટલમાં દાખલ કર્યા. અને હૃદયના એમ કહેવાય કે 18% હૃદયના ધબકારા બોલે. 18 એટલે ડોક્ટર સાહેબે કીધું કે ભાઈ રે તેમ નોય રે. બાબા હિંમતભાઈ આ વેગડ આઈના રે તેમ નોય રે. અને આખું ત્યાં અહીંથી ગયા. આ ભરતભાઈ કેમ ગયા? ભરતભાઈ વેગડ કેમ ગયા? ભરતભાઈ ઊંચો આ ભરતભાઈ એવું કીધું તું રાતના 12 વાગે ભાઈ. એને હૃદયમાં એવું લાગ્યું ત્યાંથી આવ્યા છે ભાવનગર દવાખાનેથી. એવું કીધું તું કે થોડીક તૈયારી રાખજો. હવે આપણે બધાને ફાળિયા લઈને તૈયારી રાખવી પડશે કારણ કે કેસ બહુ, ડોક્ટરે એમ કીધું છે કે એને સારું જ નથી. ભરતભાઈ સાચું ને? પણ અહીંયા મેલડીની કંકોત્રી લખાતી હતી અને મારી મેલડી કે મારા નામનું કામ આદર્યું હોય અને કદાચ જમના દૂત વાટે ઉભા હોય, જમના દૂત કદાચ વાટે ઉભા હોય અને એના લેખ લખાઈ ગયા હોય કે આજ આનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, પણ મારી મેલડી કે મારી વડલે કંકોત્રી લખાતી હોય અને જમના દૂતને જો એકવાર આંટો ન કરાવું તો અંધારિયા વડની મેલડી નો કહેવા. જયાબેન ને અમદાવાદ લઈ જાય, હૃદયના ધબકારા ઓપરેશન કર્યું, ફરી તકલીફ થઈ અને મારી મેલડી કીધું કે જા આજ મારા નામની કંકોત્રી લખાતી હોય અને જો માથે હાથ મૂકું અને જો ખમા 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 કરું તો અંધારિયા વડની મેલડી કરું છું બાપ. એ જયાબેન ને હારું કહેવાનો અર્થ મારે કઈ આનો કઈ પ્રચાર કરવો કે આની વાત જાય માણા બો એવું નથી, પણ આ તમારી સામે મોજૂદ દાખલા છે એટલે હું ઊભા કરું છું
કાલ સવારે કોઈને એમ ન થાય કે આ વાત ઉપજાવી કાઢેલી છે. અંધારિયા વડની મેલડીના દરબારમાં સાહેબ અણધાર્યું થાય તો મારી મેલડીનું થયેલું હોય. અને મારી મેલડીએ વલ્લભભાઈ ભુવાના ખોળીએ માથે હાથ મૂકીને એક પડકારો કર્યો તો મારા નામની થાંભલી રોપો, મારા નામની સપ્તાહ કરો, અરે મારા નામનો હવન કરો, કંકોત્રી લખો. અને જો કંકુ ના અપાવું તો માનજો એક કળોતરા રબારીની બહાડેલી એ વેગળ તમારા કર્મે આવેલી મેલડી બોલી હતી બાપ. અને આ ટાણે મારી અંધારિયા વડની મેલડીનો આવો પ્રોગ્રામ હોય, એનો ધૂણો કર્યો હોય અને વલ્લભભાઈ ભુવાના ખોળીએ મારી મેલડી હરાળ રમતી હોય અને એટલા બધા માણસમાં જો મારી મેલડીનો કોઈ સેવક હોય, કોઈ ઉપાસક હોય, કોઈ ભૂવો હોય, ભલે ભૂવો ન હોય પણ જેને મેલડીના નામનો વિશ્વાસ હોય અને કોકદી રૂવાડું માં મેલડીના નામનું હલ્યું હોય અને આ ટાણે જોગીનો દીકરો હાથ કરું અને જ્યાં બેઠા ને અરે જો એક હુબકો ન આવે ને તો તમારી ભક્તિની માલપા ક્યાંક ભૂલ પડી ગઈ હોય બાપ.